કેટલાક તો પોતાના ઉઘરાણા અહીંયા કરે, એવાય ગામે ગામ અમને મળે છે. એક જગ્યાએ ગામડામાં કાર્યક્રમ આવી રીતે ₹1,00,000 ફાળો થયો વર્ષો પહેલાની ઘટના, અને મંદિરના લાભાર્થે પ્રોગ્રામ હતો. ₹1,00,000 ફાળો, અમે કલાકારો તો રાજી થઈ ગયા, ક્યાં બાત છે. મંદિર તો 60-70 બની જતું હતું, તે દીની વાત છે. લાખનો ફાળો થઈ ગયો. એમાં રાતે 1:30 વાગે લાઇટ ગઈ, અને જે તાહડો પડ્યો હતો એમાંથી કોક બુકડો બોલાવી ગયો. ₹20-20 2 નોટ રહી. ગામમાં કલાકારો હોય ને, જેને ન ગમતું હોય કે આ ફલાણા ભાઈના નેતૃત્વમાં મંદિર થાય છે ને ન થવું જોઈએ, આવા કંઈક માથાકૂટી છે ગામમાં 2 જણા વચ્ચે. તો એ કોક આખો કોથળો ઉપાડી ગયો, અને મેં કીધું ભાઈ જેણે પૈસા લીધા હોય આપી દો, આ ધર્માદાના પૈસા કહેવાય, આ ધનોત પનોત કાઢી નાખે. એટલે સરપંચને બોલાવ્યા. મેં કેમ થયું? મને કે લાઇટ ગઈ. મેં કીધું પાછી કઈ આવશે? મને કે હમણાં. મેં કીધું એક કામ કરો, પાછી લાઇટ બંધ કરો, જેણે આપ્યા લીધા છે ને પાછા આપી જાય. મારી વાણીમાં એ તાકાત છે. મને વળી આટલો વેમ, તે મેં એવું કીધું. પાછી લાઇટ બંધ કરી તો કોઈ તાહડોય લઈ ગયું. પછી એક વડીલ આગળ બેઠા હતા ને, એ કે સાંઈરામભાઈ હવે લાઇટ જાય ને તો તમારો હાર્મોનિયમ હાચવજો, અમારું ગામ ફાળો કર્યા જેવું છે નહીં. મને મેં કીધું કેમ? મને કે અનાથ આશ્રમ વાળા ફાળો કરવા આવ્યા હતા ને, તો અમારા ગામમાં એક વડીલે 2 છોકરા લખાવ્યા હતા. એટલે મારા વાલા, મોજથી તમે જે કાંઈ આપો એ મેં કીધું એમ પરમાર્થના કાર્યમાં જવાનું છે. ખૂબ સરસ. હજી તો લોકગીતો આપણે ભજન સાંભળવા છે, ભજન સાંભળવા. પણ હિમાંશુ ચૌહાણમાં મજા આવી હતી એકવાર. એવો આહાડી સ્વરનો ગાયક છે, તાલીઓથી વધાવો. પહેલી વાર નકશામાં જોયું હતું તે નેત્રા નહીં ને, તો પછી કચ્છ તો કચ્છ છે મારા વાલા, એ અમદાવાદનો છે મૂળ. હે આને નેત્ર એટલે આંખ જ ખબર હતી, નેત્રા ગામ છે એ આજે ખબર પડી. એટલે સરસ. આ ભાઈ તમે જુઓ, એ वीडियोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो, वाह वाह करो. है वीडियोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो, मगर एक बात बताओ कि हर बार एक आंख क्यों मीच लेते हो? ओहो, 4-4-5 અને બધાને તાલી પાડવાની છૂટ છે. એક આ ડાયનોસોરની ડોક પકડીને ઊભા છે ને, તમે નો તાલી પાડતા ભાઈ, હો નગર આ કોકની માથે પડી છે, અને એની તિથિ આવતા વર્ષે ઉજવાશે. આજે કેવું ડાયનાસોરની ડોક જેવું છે, આમ 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 ફર્યા જ કરે. તમારે જોઈ લો, બધાએ તાલી પાડવાની, તમારે નહીં પાડવાની તાલી. તમારે પછી ઘીરે જઈને તાલી પાડી લેજો. વિડીયો જોઈને કેવા વિડીયો શૂટિંગ થઈ ગયા. દુનિયા ક્યાં આગળ આવી ગઈ તમે જુઓ તો ખરા. 20 વર્ષ પહેલાના અહીં બેઠેલા 60-60 વર્ષ પહેલાના જેટલા વડીલો છે, 60+ જે વડીલો બેઠા એ બધાના જમાનામાં તમે જુઓ તો એ લોકો પોતાનું પાત્ર નક્કી કરવા નહોતા ગયા. સગાઈ લગ્ન એના બાપુજીએ ક્યાં કરી નાખ્યા. એને ઘૂંઘટ ઊંચો કર્યો ત્યારે ખબર પડી કે ઐશ્વર્યા છે કે જયસૂર્યા. ગુલો રાણી બાદશાહ જે એ નીકળ્યું. આમ જો તારી કાકી જેવી છે એવી તારી કાકી છે, જેવા છે એવા તારા કાકા છે, એમ કરીને આખી જિંદગી કાઢી નાખી. વસ્તુઓની અછત હતી આપણા વડીલો પાસે, પણ દાંપત્ય જીવનમાં પ્રસન્નતાની અને સમજણની અછત નહોતી. એક તાલી તો બનતી હશે હવે વડીલો પાસે. વોશિંગ મશીન નહોતા, ગરગંટીઓ નહોતી, ફ્રીજ નહોતા, એસી તો હમણાં આવ્યા ભાઈ. હા, ફેસિલિટી વગર આપણા મા બાપ, આપણા વડીલો, આપણા દાદા દાદીઓ જીવા અને પ્રસન્નતા, અને તો એ સુખી હતા. મોબાઈલ નહોતા, એટલે એવા વેમમાં તો ન રહેવું કોઈએ કે. અને આપણી પાસે અત્યારે બધુંય છે તમે જુઓ ફેસિલિટીના નામે, અને છતાંય 10માંથી 4ના ડિવોર્સ થાય છે. તો સમજણની ઓછત ક્યાંક આવતી જાય છે. એટલે એ સમજવા માટે આ ડાયરો છે, જેમાં ડાઈ વાતો થાય. જેમાં કોઈ મને પૂછેલું કે ડાયરો એટલે શું, એટલે મેં કીધેલું ગામડું બોલે ને શહેર સાંભળે એનું નામ ડાયરો. અહીં તો ગામડું બેઠું છે ને અંદર આખું શહેર બેઠું છે. એથી આગળ મેં કીધું ચોયણી બોલે ને જીન્સ સાંભળે એનું નામ ડાયરો. એથી આગળ મેં કીધું બાજરાના રોટલા બોલે અને પીઝા સાંભળે એનું નામ ડાયરો. તો મારા વાલા, આમાં ડાઈ વાતો જેમાં કરવામાં આવે, લોક સાહિત્યની વાતો, હાસ્યરસની વાતો, લોક સાહિત્યની. એક જગ્યાએ ફાળો કરવાનો હતો તો બધાએ 2,000નો ફાળો એક શેઠે આપ્યો, અને શેઠે ચેક લઈમાં સહી જ ન કરી. મેં કીધું શેઠ બાપા આમાં સહી તો કરો. મને કે ગુપ્તદાર. મેં કીધું આ કોણ ઉપાડે? મને કે બેંકે ગુપ્ત.
આવાય પડ્યા છે ભોળના દીકરા. એક જગ્યાએ લગ્નમાં ગયા તો આમ ચાંદલો કરે ને પછી આઈસ્ક્રીમ આપે, ચાંદલો કરે ને આઈસ્ક્રીમ આપે. મેં તમારા ખાનદાનમાં આવો કાંઈ રિવાજ છે? ચાંદલો કરીને આઈસ્ક્રીમ આપે? મને કે રિવાજ બેવાજ કાંઈ નથી, બીજી વાર ન આવે ને. મને 200 જણામાં 400 જણાનો આઈસ્ક્રીમ ઉપડી ગયો. મને કે આ જાન આવી છે કે જાન લેવા આવી છે કાંઈ ખબર જ નથી પડતી. એટલે ગામે ગામ ફરીએ છીએ, અમને જુદા જુદા. અને તમે કેમ હાલો છો, કેમ ચાલો છો, કેમ બેઠા છો, એ બધું અમે અહીં બેઠા બેઠા જોતા હોય. પછી અહીંની વાત અહીંયા ન કરી, પેમેન્ટ બાકી હોય ને, અહીંની વાત અહીં ન કરી. અમારે અહીંની વાત અમે બહાર કરી, બહારની વાત અમારો ધંધો જ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો. ભલામણ પણ દુહામાં આખું ગામ આમ હાથ ઊંચો કરીને પડકારો દે, તમે એવા રૂડા લાગો. મને એક બાબાએ કીધેલું કે સાંઈરામ, તારા પ્રોગ્રામમાં જે દિલથી 200 વાર તાલી પાડે ને એ માંદો નહીં પડે. અને ક્યાં બાબાએ કીધેલું હું નથી કહેતો મને ભાઈ, કારણ કે પછી કીધા પછી એ બાબા છે ને જેલમાં વયા જાય છે. એટલે હું પછી કોઈ બાબાના નામ નથી લેતો, નામ બહાર કાઢી નાખું છું, એ તમારે ગોતી લેવાના. એક બાબાએ કીધેલું કે નખ ઘસવાથી વાળ લાંબા અને કાળા થાય. તે બધી બૈરાઓ અમારી સોસાયટીમાં નખ ટીંગણીંગ 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 નખ ઘસ્યા રાખે. એક બેન આમ છાનામુના બેઠા હતા. મેં કે બેન કેમ તમે નખ નથી ઘસતા? મને કે ભાઈ મેં બહુ નખ ઘસ્યા, મારે મૂછું ફૂટી. આને તમે કેમ સમજો? યોગી થવાય તો સારી વાત છે, બાકી ઉપયોગી થાજો. બહુ નાના નાના મુદ્દા છે. અને એક જણો આમ કરતો હતો. મેં શું કરે છે? મને કે આસન કરું છું. મેં કીધું આ કયું આસન છે? મને કે દુશાસન. તો ઘટનામાં મારો મુદ્દો એ કહું કે જેટલા જુવાનિયા બાકી છે દરેક ઘરમાં, ખબર છે ને અત્યારે 42 વર્ષના વાંઢા દેખાય છે. સલમાન ખાનના સાઢુભાઈ, અને એને હું ઝેરી વાંઢા કહું છું. ઝેરી વાંઢા. ગામે ગામ કન્યા જોવા ગયા હોય, એકેય તાલુકો બાકી નો રાખ્યો હોય ને, જેના સેવડા એને ખાધા ન હોય. હા, અને એટલે ગોઠવાઈ જાજો. હા, એ બિચારો નસીબનો નબળો હોય. એ ગંજી પોતે રમવા બેહે ને તો એમાં એને રાણી નથી આવતી. એમાં એને ચોકટની તીડી આવે, હા, ફૂલીનો અઠો આવે. એટલે ફરી ફરીને ગોઠવાઈ જાજો. જુવાનિયાઓને મોટા ભાઈ તરીકે કહી દઉં કે સમયસર ગોઠવાઈ જાજો, કારણ કે લક્ઝરી બસની અપેક્ષામાં ઘણીવાર સાદી બસે ઉપડી જાય છે. આ છોકરાઓને સલાહ છે. અને દીકરીઓ જેટલી અહીં બાકી છે, સગાઈની લગ્નની જેની ઉંમર છે, યુવાન દીકરીઓ બહેનો મારી બેઠી છે, એને મોટા ભાઈ તરીકે હું મફત સલાહ કાયમ આપું છું કે ભાગીને લગ્ન કરો એના કરતા જાગીને લગ્ન કરજો. અરે કદાચ નબળું ઘર મળશે, કદાચ ઓછો કમાતો હશે, કદાચ 10 વીઘા જમીન ઓછી હશે, તો હું મારી જ્ઞાતિની બહાર નહીં પરણું. આટલી કોઈ કસમ લઈને કોઈ દીકરી અહીંથી ઊભી થાય ને, લક્ષ્મીનારાયણ દાદો રાજી થશે. 75 વર્ષ પહેલાના તમારા વડવાઓએ જે આ મંદિરનો પાયો નાખ્યો, એટલે કે આ મંદિરે આવતા જાતા અમારી જુવાન દીકરીઓને, અમારા જુવાન દીકરાઓને યાદ રહીએ કે આપણે સનાતન ધર્મના સંતાનો છીએ. ભલા માણસ, આપણે બીજી નાતમાં ન જવાય. મારી કોમ મને જે મળી છે એ કોમ કેટલી જન્મોને આપણા કર્મોને આધીન છે. મારા હાથમાં હોય કે હું બ્રાહ્મણ જન્મું? તમારા હાથમાં છે જયંતિભાઈ? તમે પટેલ તરીકે આ કુટુંબ તમે સિલેક્ટ કર્યું છે? ના, આ સિલેક્શન તમારું નથી. મા બાપ તમારું સિલેક્શન નથી. યાદ રાખજો, જ્ઞાતિ તમારું સિલેક્શન નથી. કચ્છના નેત્રામાં તમે જન્મશો, આ તમારું સિલેક્શન છે નહીં. આ ઈશ્વરને આધીન હોય ત્યારે જ આ બધું પોસિબલ છે, શક્ય છે. તો ઈશ્વર કેટલા જન્મોના કર્મોના પ્રતાપે આપણને આ ઘરમાં, આ જ્ઞાતિમાં, આ મા બાપમાં જન્મ આપે છે. આપણી ફરજ એ છે કે આપણે આપણી જ્ઞાતિને ને આપણા મા બાપને વફાદાર રહીને જીવીએ. કારણ કે આમ છાપા ખોલીએ છીએ અને સાલું આવે કે લિવિનમાં છોકરાઓ રહે છે, 35 કટકા દીકરીના થઈ ગયા. ત્યારે એમ થયું કે આપણે ઝાંસીની રાણીનો ઇતિહાસ આપણી દીકરીઓને ભણાવવામાં ક્યાંક ઊણા ઉતરા. બાકી આપણી દીકરીના 35 કટકા થાય નહીં, એ 35 કટકા સામેવાળાના કરીને આવે. ભલા માણસ, એવી વીરવરતાની વાતો, એ ઝાંસીની રાણીની લક્ષ્મીબાઈની વાતો, એ દેશભક્તિની વાતો ના દૂધ તો આપણને પ્રાથમિક શાળામાં ગીતોમાં ગાઈને સંભળાવવામાં આવતા. યાદ કરો, એક કડી યાદ આવે હિમાંશુભાઈ? આપણે નાના હતા ત્યારે, आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, वंदे मातरम
वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। बोलो मेरे संग जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद। नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ। बोलो मेरे संग जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद। देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था। हर पत्थर पे आग लगी थी, हर पत्थर एक शोला था। बोली हर हर महादेव, हर 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 महादेव, हर हर महादेव, हर हर महादेव। दादा ने प्रार्थना बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था। वीर शिवाजी ने रखी थी लाज हमारे शान की, इस मिट्टी से तिलक करो ये धरती है। गाइए वंदे मातरम, वंदे मातरम, मातरम, वंदे मातरम, वंदे मातरम। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा। इतनी सी है दिल की आरज़ू, तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा। इतनी सी है दिल की आरज़ू। आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, मातरम, वंदे मातरम, वंदे मातरम। बहुत अच्छे। उत्तर में रखवाली करता पर्वत राज विराट है, दक्षिण में चरणों को धोता सागर का सम्राट है। यमुना जी के तट को देखो गंगा का ये घाट है, बाट बाट में हाट हाट में यहाँ निराला ठाट है। देखो ये तस्वीरें अपने गौरव की अभिमान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। આપણે 2 મિનિટ માટે મેં કીધું એમ કે દેશનું નામ પડે એટલે હું કાયમને માટે એક શેર કહું છું કે પૂરી दुनिया में माँ सदा रोटी बनाती है, पूरी दुनिया में माँ सदा रोटी बनाती है, वही माँ भाग्यशाली है जो फौजी बनाती है। કચ્છની અહીંયા બોર્ડર નજીક છે એટલે જે જવાનો BSF ના આર્મીના સમગ્ર દેશની બોર્ડર ઉપર ઊભા છે, યાદ રાખજો કે -45 ડિગ્રીમાં ભારતનો જવાન જાગે છે ને એટલે નેત્રામાં તબલું વાગે છે। આટલું લાઈફ ટાઈમ યાદ રાખજો। તો સનાતન ધર્મના ઉજળા દીપક સમાન 75 વર્ષ જ્યારે આ લક્ષ્મીનારાયણ ભગવાનને થયા હોય, આ મંદિરને થયા હોય, એનો અમૃત ઉત્સવ સમગ્ર ગામ 18 વરણ ભેગા મળીને કરતું હોય, ત્યારે
મને સનાતન ધર્મ માટેની આ કડી યાદ આવે. હર ઘર મેં બસ એક ही नाम, हर घर में बस एक ही नाम, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा बोलेगा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. ओ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम. जय श्री राम આખરી જય મુઠ્ઠી શ્રી વાળીને રામ. મારા તમારા બધાનો અવાજ સાંભળવો છે. જય જય શ્રી રામ. વાહ નેત્રા. आहा એ હા મોજ. जय 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 ओ हम हिंदू हैं बब्बर शेर बब्बर शेर बब्बर शेर हम जिद पर आ जाए तो कर देंगे हम सबको ढेर जहाँ राम ने जन्म लिया है मंदिर वहीं बनाएंगे राम नाम भगवा सारे भारत में हम लहराएंगे राम नाम का पी के प्याला राम नाम का पी के प्याला राम की धुन में डोलेंगे मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा શંકર વુડ ઇન્ડસ્ટ્રીઝ બેંગ્લોર વાળા રમેશભાઈ વેલાણી તરફથી 11,000 રૂપિયા. જય હો. जय श्री राम जय श्री राम प्रेम से बोलो रामचंद्र भगवान की ए हालो अब हर घर में घर में घर में घर में घर घर अब हर घर में एक ही नारा अब हर घर में એક ही नारा एक ही नारा गूंजेगा મારી સાથે બોલો मेरे भारत का बच्चा બે હાથ ઊંચા કરીને સાહેબ સાથે मेरे બધા. भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. रघुपति राघव राजा पतित पावन सीताराम पति राघव राजा राम पतित पावन सीताराम. सीताराम सीताराम भज प्यारे तू सीताराम 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 भज प्यारे तू सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम बोलो राम 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 राम
सदा चली आई। प्राण जाए पर वचन न जाए। राम सिया राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। गाइए राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। ओ मंगल भवन अमंगल हारी। द्रवहु सुदशरथ अजीर बिहारी। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। ओ सिया राम जय जय राम। जय जय राम। ओ सिया राम जय जय राम। बोलिए रामचंद्र भगवान की। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे। राम आए हैं आए हैं। ओ मेरी झोपड़ी के भाग आज खुल गए हैं। राम आए हैं। 5100 રૂપિયા વાલજીભાઈ રમણસિંહભાઈ માવાણી તરફથી જય હો। राम आए हैं राम आए हैं। ઉમરે ભાઈ 500 વર્ષ પછીનો સનાતન હિન્દુ ધર્મનો આપણો ઇંતજાર પૂરો થયો હોય અને 500 વર્ષ પછી અયોધ્યામાં રામલીલા વિરાજતા હોય તો હાલો તમારી બધાની તાલીઓના તાલ સાથે આપણે અહીંયા બેઠા બેઠા અયોધ્યાની આરતી કરીએ। હાલો કમાન એક સાથે બધાની તાલી। मेरी झोपड़ी के भाग आज खुल गए हैं। राम आए हैं। ओ राम आए हैं राम आए हैं। વાહ નેત્રા વાહ કછડો। ओ मेरी झोपड़ी के भाग आज खुल गए हैं। राम आए हैं आए हैं मेरी झोपड़ी के भाग आज खुल गए हैं। राम आए हैं। जय श्री राम जय श्री राम। जय अयोध्या धाम की। हाय हाय। श्री राम जानकी बैठे मेरे सीने में श्री राम जानकी बैठे। मेरे सीने देख लो मेरे दिल के नगीने में। मेरे दिल के नगीने देख लो मेरे दिल के नगीने। श्री राम जानकी बैठे मेरे सीने में। श्री राम जानकी बैठे मेरे सीने में सीने में। जय हो वाह कछड़ा। हे कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारूं रे। कौशल्याना आरती रोज उतारूं रे। रामा रामा रटते रटते बीती रे उमरिया।
मुझको कीर्ति न वैभव न यश चाहिए, मुझको कीर्ति न वैभव न यश चाहिए, राम के नाम का मुझको रस चाहिए, राम के नाम का मुझको रस चाहिए, मुझको कीर्ति न वैभव न यश चाहिए, मुझको कीर्ति न वैभव न यश ओ चाहिए, राम के नाम का मुझको रस चाहिए, राम के नाम का मुझको रस चाहिए, सुख मिले ऐसे अमृत को पीने में, मिले ऐसे अमृत को पीने, सुख मिले ऐसे अमृत को पीने में, श्री राम जानकी बैठे हैं मेरे सीने में, श्री राम जानकी बैठे हैं मेरे सीने में, सीने में, जय श्री राम, जय श्री राम। ये रामायण है श्री राम की, ये रामायण है पुण्य कथा श्री राम की, हम कथा सुनाते આ ટેણી જો આ ટેણીનો હાથ ભાંગેલો છે ભાઈ હિમાંશુ, આનો જો આ ટબુડિયાનો હાથ ભાંગેલો છે અને છતાંય 10 રૂપિયાની નોટ આપવા એના પપ્પાની હારું દાદાને છે ને, દાતારી છે ને, દાદા એને લઈ આવ્યા છે, એટલે આવતા 75 વર્ષ સુધીની ચિંતા નથી, નેત્રાનો 75 વર્ષ પછીનો દાતા અહીંયા તૈયાર થાય છે હો। કાંતિભાઈ જાદવાણી માતાના મઢવાળા તરફથી જે લાઈવ ચેનલ જોવે છે એના તરફથી 5000 રૂપિયા, વાહ ભાઈ વાહ, જય હો। जानकी राम को कैसे याद करते हैं साईं राम भाई। जय हो। राम रसिया हूँ मैं राम सुमिरन करूँ, राम रसिया हूँ मैं राम सुमिरन करूँ, सिया राम का सदा ही मैं चिंतन करूँ, सिया राम का सदा ही मैं चिंतन करूँ, राम रसिया हूँ मैं राम सुमिरन करूँ, राम रसिया हूँ मैं राम सुमिरन करूँ, सिया राम का सदा ही मैं चिंतन करूँ, सिया राम का सदा ही मैं चिंतन करूँ। सच्चा आनंद है ऐसे जीने में, जाओ वो सच्चा आनंद है ऐसे जीने में, श्री राम जानकी बैठे मेरे सीने